આપણે પહેલા આંખોની રચનાના વિશે વાત કરીએ. તમને યાદ હશે કે જૂના જમાનામાં એક કેમેરા આવતો હતો, જેમાં આગળ એક કાચ હતો, વચ્ચે એક લેન્સ હતો ને પાછળ એક ફિલ્મ હતી. એવી જ રીતે આંખોમાં પણ જે કાચ છે એ કીકી છે, જે આંખનો લેન્સ છે એ કેમેરાના લેન્સની જેમ કામ કરે છે, અને જે ફિલ્મ છે એ આંખનો પડદો છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈએ છે તો એ આપણા કોર્નિયા એટલે કીકીને લેન્સથી એ રેટિના પર જાય છે અને એના થ્રુ આપણા નસના દ્વારા એ મગજ સુધી પહોંચે છે. હવે ઝામર જે છે એ આંખનો એક રોગ છે, જેમાં આંખની નસના જે કોષો છે એ સુકાઈ જતા હોય છે. હવે આ નસના કોષો કેમ સુકાઈ જાય છે? જેમ શરીરમાં ફરતું રાખવા માટે એક પ્રેશર હોય છે, જેને આપણે બ્લડ પ્રેશર કહીએ છીએ, એમ આંખમાં પણ એનું પ્રવાહી ફરતું રાખવા માટે એક પ્રેશર હોય છે, જેને આપણે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર કહેતા હોઈએ છીએ. જ્યારે પણ આ પ્રેશર અમુક થી વધી જાય છે, નોર્મલી 20-21 ઇઝ નોર્મલ, પણ એનાથી વધી જતું હોય છે, ત્યારે એ આંખમાં દબાણ પેદા કરે છે અને એ દબાણના કારણે આપણી આંખની નસ સુકાતી જાય છે. હવે ઝામર એવી વસ્તુ છે જેના કારણે એકવાર જે નજર જતી રહી હોય છે તે પાછી નથી આવી શકતી. એટલે આ એક પરમનન્ટ ઇરરિવર્સિબલ વિઝન લોસ હોય છે. એટલે જ્યારે પણ તમે એમ કહો કે મને ઝામર છે એટલે કઈ ફરક નહીં પડે, પણ એ તમારું વિઝન લોસ છે એ ઓછું કરે છે, તમારું દ્રષ્ટિ ક્ષેત્ર છે એ નાનું કરી દે છે. એટલે એ પરમનન્ટ હાર્મફુલ ઇફેક્ટ છે તમારા વિઝન પર. હવે ઝામર 4 પ્રકારના હોય છે. એક અમે કહીએ છીએ મીઠો ઝામર, કડવો ઝામર કે તીખો ઝામર કહેતા હોઈએ છે. એના સિવાય એક હોય છે તમારું નોર્મલ ટેન્શન, અને એક હોય છે તમારું ઓએચટી. હવે આ 4 પ્રકાર હું તમને સમજાવીશ. જે મીઠો ઝામર છે એને આપણે કહીએ છીએ ઓપન એંગલ ગ્લોકોમા. એમાં નસ પર દબાણ વધે છે, પણ જે પ્રવાહી હોય છે એ ચાલતું જ રહે છે, એમાં કોઈ અટકણ નથી થતું. એક હોય છે તીખો ઝામર. તીખા ઝામરમાં જે આંખની પ્રવાહીનો જે રસ્તો હોય છે એ બંધ થઈ જતો હોય છે, અને તેના કારણે આંખનું પ્રેશર ખૂબ ઝડપીથી વધી જતું હોય છે. થર્ડ હોય છે નોર્મલ ટેન્શન ગ્લોકોમા. એટલે આંખનું દબાણ નોર્મલ હોય છે, છતાં પણ આંખની નસનું કોષો સુકાતી જતી હોય છે. અને થર્ડ હોય છે ઓક્યુલર હાઇપરટેન્શન, ઓએચટી. જે ભાગ્ય બહુ રેર ઝામર છે, પણ એ ઘણા બધા કારણો હોય છે જે આપણે આગળ કદાચ ડિસ્કસ કરશું, જેમાં હું કહીશ તમને. અમારી ભાષામાં ઝામર ઇઝ કોલ્ડ ધ સાયલેન્ટ કિલર ઓફ ધ વિઝન. એટલે ધીરે ધીરે તમારી જે નજર છે એને પરમનન્ટલી એ બંધ કરી દેતું હોય છે, અને પેશન્ટને ખબર પણ નથી પડતું કે મારી નજર જતી રહે છે. યુઝ્યુઅલી ઝામરના કોઈ લક્ષણ નથી હોતા. જ્યારે પ્રેશર 30-40-50 થતું હોય છે તો જ લક્ષણો દેખાય છે, જેમાં ખૂબ હેડેક થતો હોય છે, આંખ દુખાતી હોય છે, આંખ એકદમ લાલ થતી હોય છે, પેશન્ટને ઉલટીઓ થાય છે અને ઝડપીથી નજરનો ઘટાડો થાય છે. પણ જનરલી જ્યારે પ્રેશર મોડરેટલી વધેલું હોય તો કોઈ લક્ષણ હોતું નથી. એટલે અમે જોઈએ છે કે પેશન્ટને એક વસ્તુ હંમેશા કમ્પ્લેન હોય છે કે સાઈડમાં કોઈ બેઠું હોય તો તેમને ન દેખાય. વચ્ચેનું વિઝન નોર્મલ હોય છે, પણ સાઈડના વિઝન એ લોકોને બહુ જ ઘટાડો થઈ જાય છે. એટલે આપણું જે દ્રષ્ટિ ક્ષેત્ર છે એ નાનું થઈ જાય છે. જેમ એક ટનલમાંથી આપણે જોતા હોય કે ટ્યુબમાંથી જોતા હોય, ફક્ત પેશન્ટને એટલું જ દેખાતું હોય છે. ગ્લોકોમાના ઘણા બધા કારણો હોય છે, અને એના ઘણા બધા રિસ્ક ફેક્ટર્સ પણ હોતા હોય છે. એક તો જેમ દબાણ મેં કીધું કે વધતું હોય છે, અને એ વધવાનું બે કારણ હોય છે કે ઈધર તમારી આંખની અંદરનું જે પાણી હોય છે એ વધારે બનવા લાગે છે, જેના કારણે જે નીકળવાનો પેસેજ છે એ એટલું કાઢી નથી શકતું. અને બીજું કારણ એવું હોય છે કે જે નીકળવાનો પેસેજ હોય છે, જે પ્રવાહી નીકળવાની જે પેસેજ હોય છે, એ જ એકદમ નાની થઈ ગઈ હોય છે, જેના કારણે પાણી નીકળી નથી શકતું ને આંખની અંદર ને અંદર દબાણ વધી જાય છે. હવે જેમ આ દબાણ વધે છે એમ આંખની અંદર એક લિમિટેડ સ્પેસ હોય છે. હવે તમે એક ફુગ્ગો જુઓ, તમે એક લેવલ સુધી એને ફૂલાઈ શકો, એના પછી એ ફુગ્ગોને તમે ફૂલાવો તો એ ફૂટી જાય. એવી જ રીતે
આ ઝામરમાં જ્યારે દબાણ વધી જાય છે તો એના કારણે જે આપણી નસ હોય છે, જે મગજથી કનેક્ટેડ હોય છે, તે તરત એના પર પહેલું અસર કરે છે અને એના કારણે જે કોષો હોય છે એ ફટાફટથી સુકાઈ જાય છે. ઝામર છે ને, યુઝ્યુઅલી મેં જેમ કીધું કે એના કોઈ લક્ષણો હોતા નથી, એટલે આપણે સમયપૂર્વક જ્યારે ડોક્ટરને બતાવીએ અને આંખનું દબાણ અમે ટોનોમીટર કરીને એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે એનાથી માપીએ અને પછી જ આપણને ખબર પડે કે ભાઈ તમને ઝામર છે કે નહીં. ઘણી બધી વાર અમે જોયું છે કે દબાણ નોર્મલ હોય છે છતાં પણ લોકોની નસ સુકાયેલી હોય છે. અને એના માટે આપણે બે સ્પેશિયલાઇઝ્ડ ટેસ્ટ કરવા પડે છે, જેને આપણે પેરીમેટ્રી ટેસ્ટ કહીએ છીએ. પહેલું, એમાં આપણું જે દ્રષ્ટિ ક્ષેત્ર છે એ આપણે જોતા હોઈએ છીએ. અગર એ ટેસ્ટમાં પોઝિટિવ આવે કે ભાઈ તમારું દ્રષ્ટિ ક્ષેત્ર છે એ નાનું થઈ રહ્યું છે, તો આપણે બીજો ટેસ્ટ કરાવીએ છીએ જેને આપણે ઓસીટી કહીએ છીએ, જેને ઓપ્ટિકલ કોહેરન્સ ટોમોગ્રાફી. જેમ શરીરનું એક MRI સ્કેન હોય છે, એમ આંખની નસ અને પડદાનો પણ એક MRI સ્કેન હોય છે, જે આપણે ઓસીટી કહીએ છીએ. એના પરથી આપણને ખબર પડે કે આપણી આંખની નસના કેટલા કોષો સુકાઈ ગયા છે. એટલે 3 ટેસ્ટ છે, આપણું પ્રેશર માપવાનું, એક પેરીમેટ્રી ટેસ્ટ અને એક ઓસીટી ટેસ્ટ, જેના પરથી આપણને ખબર પડી શકે કે આપણને ઝામર છે કે નહીં. હવે પહેલાના જમાનામાં એવું હતું કે ભાઈ ઝામર એટલે બસ પરમનન્ટ વિઝન લોસ થઈ જશે અને અંધાપો આવી જશે. પણ જેમ વિકાસ થયો છે સાયન્સ અને મેડિસિનનો, હવે બહુ ખૂબ સરસ મેડિકલ મેડિસિન્સ આવવા લાગી છે, જેના કારણે ઝામર કંટ્રોલમાં થઈ શકે છે. યાદ રાખવું બહુ જરૂરી છે કે એકવાર જે ડેમેજ થયું છે એ પરમનન્ટ હોય છે, પણ આ દવાઓથી આપણે એની ગતિને અટકાવી શકીએ છીએ, એની ગતિને ધીરી પાડી શકીએ છીએ. એટલે જે વસ્તુ તમને 2 વર્ષમાં થવાની હતી એ 20 વર્ષે થાય એવું બની શકે. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ, બહુ સરસ ટીપાઓ આવે છે, આપણે ટીપાથી એનો ઈલાજ કરી શકીએ. અને 3 કે 4 ટીપા નાખ્યા પછી પણ અગર કંટ્રોલ ન થાય ઝામર, તો જ હવે ઓપરેશનનો વિકલ્પ હોતો હોય છે. બાકી ડ્રોપ્સ આર ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફોર ગ્લોકોમા. આપણે, મેં જેમ કીધું કે ઇટ ઇઝ પરમનન્ટ લોસ, પણ આપણે જે અટકાવી શકીએ કે ભાઈ તમારે 20%, 30%, 40% વિઝન લોસ છે, એના પછી એ વસ્તુ ન વધે એના માટે આપણે સારવાર કરવું પડે છે. ઘણી વાર તમે 40 વર્ષના હો અને તમે જલ્દી ડોક્ટરને બતાવવા આવો તો પેશન્ટને અર્લી ડિટેક્શન થઈ જાય તો ખૂબ સરસ રહે છે અને આજીવન એમને દ્રષ્ટિ ક્ષેત્ર કે દ્રષ્ટિમાં કોઈ ઘટાડો થતો નથી. ઝામરના ઘણા રિસ્ક ફેક્ટર હોય છે. નંબર 1 ઇઝ ઉંમર. જો તમે 40 વર્ષથી ઉપર હોવ તો પણ તમને ઝામર થઈ શકે છે. યાદ રાખવું ખૂબ જરૂરી છે કે તમે ફિટ અને ફાઇન હો અને તમને કોઈ પણ રોગ ના હોય તો પણ તમને ઝામર થઈ શકે છે. અને ઝામર ઇઝ વર્લ્ડ્સ સેકન્ડ લીડિંગ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ. નંબર 2 કે પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી. તમારા મમ્મી પપ્પા, નાના નાની કે કાકા કાકી કોઈને પણ ઝામર હોય તો તમારું રિસ્ક વધી જતું હોય છે. નંબર 3 કે તમારે બહુ પ્લસ નંબર વધારે હોય કે બહુ માઇનસ નંબર વધારે હોય, જાડા ચશ્મા પહેરવાતા હોય તો પણ તમને ઝામર થઈ શકે છે. નંબર 4 કે તમને મોતિયો થયો હોય અને મોતિયો પાકી જાય અને તમે એનું ઈલાજ ના કરાવો અને મોતિયો અંદર ને અંદર વેરાઈ જાય તો એના કારણે ઝામર થાય છે. નંબર 5 કે તમે સ્ટીરોઇડની કોઈ દવા લીધી હોય કે ચામડીના રોગ માટે કે વાની કોઈ દવા લેતા હો તો પણ તમને ઝામર થવાની શક્યતા વધી જાય છે. નંબર 6 ઇઝ કન્જનાઇટલ ગ્લોકોમા, એટલે જન્મજાત ઝામર. આ પ્રીમેચ્યોર બેબીઝ, એટલે જે અધૂરા મહિને જન્મેલા બાળકો હોય જેનું વજન ઓછું હોય છે જન્મ પર, તે લોકોને થઈ શકે છે. નંબર 7 કે તમને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે તમને માઇગ્રેનની બીમારી હોય તો પણ ઝામર થવાની શક્યતા હોય છે. અને નંબર 8 જે હું આજકાલ યંગસ્ટર્સમાં ખૂબ જોઉં છું ઝામર થતું, ઇઝ બીકોઝ ઓફ સ્મોકિંગ. જે ધૂમ્રપાન કરતા હોય છે તે લોકોની નસની કોષો ખૂબ જલ્દીથી સુકાઈ જાય છે અને
નાની ઉંમરે એ લોકોને ઝામર આવવા લાગે છે. એટલે આ 8 મેઇન રિસ્ક ફેક્ટર્સ છે કે જેને ઝામર થવાની શક્યતા હોઈ શકે. અગર તમને હેરિડિટરી હોય છે કે તમને પ્લસ નંબર વધારે હોય કે માઇનસ નંબર વધારે હોય તો એમાં આપણે કંઈ ટાળી નથી શકતા. પણ હા, તમને ડાયાબિટીસ હોય, બીપી હોય કે તમને સ્મોકિંગની હેબિટ હોય તો તમે એ બધું કંટ્રોલમાં કરીને આ વસ્તુને અટકાવી શકો કે એ ન થાય એનાથી તમે સાચવી શકો. પણ કોઈ એવી પદ્ધતિ નથી કે કોઈ એવો ટેસ્ટ નથી કે કોઈ એવી દવા નથી જેનાથી તમે ઝામર આવતું ટાળી શકો.